છેલ્લા 41 વર્ષોથી ચાનો ટેસ્ટ અહીંયા બદલાયો નથી। આપને દ્રશ્યો બતાવીશ કે આ આઈટીઆઈ પાલનપુરના જે સ્ટાફ મિત્રો છે તેમના દ્વારા આ ચા અહીંયા બનાવવામાં આવે છે અને જે પણ ભક્તો ત્રિશૂલિયો ઘાટ ચડીને અહીંયા આવતા હોય છે અને આ ચા પીને તેમનો થાક ઉતરી જતો હોય છે। 1985થી આ કેમ્પની શરૂઆત થઈ છે અને ત્યારથી લઈને આજ સુધી આ ચાનો ટેસ્ટ બદલાયો નથી। આપણા જોડે કાકા છે, વાત કરીશું તેમના જોડે। કાકા, એવું તો શું કઈ રીતે ચા બનાવો છો કે 41 વર્ષ થઈ ગયા ટેસ્ટ નથી બદલાયો? પહેલું આ તમે જુઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં માં અંબા। તમે પણ બનાવે તો આવી બને, તમારો ભાવ જુઓ, તમારો ભાવ હોય કોઈ પણ બનાવો, બસ સારી હોય। એક રકાબી પીવા 5 કિલોમીટર, 2 પીવા અંબાજી પહોંચી જાય, એ અમારી ગેરંટી। 3 પીવા ગબ્બર પહોંચે, 4 પીવા ઘેર પહોંચી જાય। લોકો 5 રકાબી મિનિમમ પીવે, એનું કારણ ભાવ અને અમારી ભાવના છે, પાવી તો સારી પાવી। આખા ગુજરાતની ભારત દેશમાં સ્વચ્છતા અને સેવા એ જ જવું જોઈએ। અને અમારા મિત્રો ત્રીજી પેઢી 40-41 સુધી અમારી સેવા ચાલે છે, 24 કલાક એની ટાઈમ। ભાદરવીમાં 10 દિવસ અને ચૈત્રીમાં 5 દિવસ, એની ટાઈમ 24 કલાકમાં એક જ ટેસ્ટ બદલાય ના। એનું કારણ મા અંબા જ જાણે, અમે તો નથી જાણતા, તમે શોધી શકો છો। 10 દિવસ આ તમારો કેમ્પ ચાલે છે ચાનો, લાખો લોકો અહીંયા ચા પીતા હોય છે। એવું તો ચામાં શું નાખો છો કે અહીંયા ચા પીતાની સાથે જ તેમનો થાક ઉતરી જાય છે? ચા છે ને અહીંયા એક ટોનિક સમાન બની જાય છે। માતાજી એમાં રસ ભરે છે। અહીંયા અમે કોઈ પણ ચા બનાવે એક જ સ્વાદથી બને છે અને અહીંયા જે પણ વર્ષોથી જે પગપાળા સંઘમાં આવે છે લોકો, એમના માટે આ ચા એક ટોનિક સમાન બની જાય છે અને સીધા અંબાજી સુધી વગર થાકે જતા રહે છે। અને આ અમારો કેમ્પ છે રકાબી તરીકે ઓળખાય છે, એટલે લોકોને ખબર જ છે અને એ રીતે અમે વર્ષોથી સતત આની અમે જે અમારી સેવા છે એ આપતા રહીએ છીએ અમે, અને બધાનો સાથ સહકારથી આ કાર્ય પૂરું થાય છે। માતાજીના, હું તમને એક જ શબ્દમાં કહીશ કે માતાજીના આશીર્વાદથી આ કાર્ય પૂરું થાય છે। જે સ્વાદનું તમે કીધું એ માતાજી જ આમાં સ્વાદ પૂરે છે અને શક્તિ ટોનિક પૂરે છે। એવું તો શું કારણ છે કે અહીંયા રકાબીમાં ચા આપવામાં આવે છે, તે ઉપરાંત બિસ્કિટ પણ ખોલીને આપવામાં આવે છે? સ્વચ્છતા, જે ગવર્મેન્ટ કહે છે કે સ્વચ્છતા તરફ આપણે કરવું જોઈએ, તો એ કોઈ પણ વસ્તુનો અહીંયા બગાડ ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે એટલા માટે અમે એને એમાં કરીએ છીએ। અમે પેકેટ આપી શકીએ છીએ પણ એમાં બી અમે કોઈ પ્લાસ્ટિક કઈ જગ્યાએ પડે નહીં અને એ બધું યોગ્ય રીતે મેનેજ થાય। સ્વચ્છતા ખાસ, કારણ કે સેવા સાથે સ્વચ્છતા જરૂરી છે, તો એના માટે અમે એ રીતે કાર્ય કરીએ છીએ। અહીંયા કોઈ મજૂર નથી, કોઈ ચા બનાવવાવાળા નથી, માત્ર આઈટીઆઈના પ્રોફેસરો અને આઈટીઆઈ સાથે જોડાયેલા લોકો છે? હા, અહીંયા આઈટીઆઈ સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત ચાલે છે। 1985થી 41મું વર્ષ છે અને કોઈ અહીંયા અમે સેવા કાર્ય કરતા મિત્રો મંડળ જ બધું ઝીણામાં ઝીણું કામ કરીને અને અમે આ યજ્ઞને પૂરો કરીએ છીએ। અહીંયા જે ચા બનાવવામાં આવે છે એક ટોનિક રૂપ છે। 41 વર્ષથી આ ચાનો જે સ્વાદ છે તે બદલાયો નથી। ખાસ કરીને રોડ સ્વચ્છ રહે તે માટે અહીંયા રકાબીમાં ચા આપવામાં આવે છે, તે ઉપરાંત જે બિસ્કિટ હોય છે તે પણ ખોલીને આપવામાં આવે છે। તેથી સ્વચ્છતા સાથે આ સેવા છેલ્લા 41 વર્ષોથી ચાલી રહી છે।